हेलो केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आज आपणे एक चटणीनी वेरायटी लई आव्या छीए। हवे आ चटणी छे ए घणाना घरमां बनती हशे अने घणाने तो ख्याल पण नहीं होय के आपणे शेनी चटणी बनावीए छीए, कारण के चटणीमां घणी बधी वेरायटी आवती होय छे अने मैं पण आगळ લીલી चटणी बनाववानी શીખવાડી છે। पण आज आपणे कोटमांथी चटणी बनावी छे। आ कोट कहेवामां आवे छे अने इंग्लिशमां वूड एपल कहेवामां आवे छे। हवे आ वस्तु घणी जग्याए मळती पण हशे अने घणी जग्याए नहीं मळती होय। तो आनामां काचुं अने पाकું बे आवे छे। तो अत्यारे मैं थोडું पाकું लीधुं छे के तमे आपणे खोलीए छीए तो ई आवी रीतनुं अंदरथी નીકળે छे। हवे घणा लोकोने एम थशे के आ बीलीपत्रनुं फळ छे, पण बीलीपत्रनुं फळ नथी। आ कोट छे। आने कोट कहेवामां आवे छे अने अंदरथी जे मावो નીકળે छे एने आपणे आमां लई लेशुं। हवे मैं तमने कीधुं एम के हूँ अत्यारे पाकानो चटणी बनावुं छुं। आवी ज रीते एकदम काचो आवे छे, ई काचामांथी पण चटणी सरस बने छे। एटले बे जातनी चटणी तमे बनावी शको छो। हवे मैं कीधुं एम के आने वूड एपल कहेवामां आवे छे अने आ चटणी छे એ એકદમ સરસ થાય છે, ટેસ્ટી થાય છે અને બહુ સરસ લાંબો સમય સુધી તમે રાખી પણ શકો છો। અને આ કોટ છે એની ચટણી તમે લીલો લ્યો છો તો લીલા કોટની ચટણી જે આપણે રાજકોટની ખાટી ચટણી આવે છે ને એમાં લીલા કલરનું કોટ વાપરવામાં આવે છે, તો એનો ઉપયોગ થાય છે। તો અત્યારે મેં પાકું લીધું છે અને રાજકોટની ચટણી પણ આપણે આગળ બતાવેલી જ છે। તો આજે આપણે ચટણીની બીજી એક વેરાયટી લઈ આવ્યા છીએ। સાથે મેં કોથમરી લીધી છે, ફુદીનો આપણે મિક્સર જારમાં બધું મિક્સ કરવાનું છે, લીલા મરચાં છે, સિંગદાણા, ટોપરાનું ખમણ। આ મારી બેઝિક ચટણી છે અને આ ચટણી તમે એકવાર બનાવશો તો તમારા ઘરે વારે વારે આ જ ચટણી બનશે અને બધાને ભાવશે। અને ચટણીને લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય તો આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો। લીંબુ નાખી અને એને ક્રશ કરી અને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો। જ્યારે તમને ઉપયોગ કરવું હોય ત્યારે તમે પાણી નાખી ને થોડુંક લિક્વિડ કરીને વાપરી શકો છો। દાળિયા ટેસ્ટ પ્રમાણે, મીઠું, સુગર ટેસ્ટ પ્રમાણે અને જે આપણે કોટ લીધું છે એ લઈ લેશું। જો લીલો કોટનો ઉપયોગ કરીએ છીએ તો એકદમ ગ્રીન ચટણી થાય છે અને આમાં થોડીક આપણી ડાર્ક થશે। અને લીંબુનો રસ છે, પહેલાં આપણે આમ જ ક્રશ કરીશું અને પછી જરૂર પ્રમાણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે ચટણી બનાવી લઈશું। તો આપણે ક્રશ કરી લઈએ। તો આપણે ચટણીને ક્રશ કરી લીધી છે અને મારી વાત કરીએ ને તો મને આ ચટણી પર્સનલી બહુ જ ભાવે છે, એટલે હું આ ચટણી મારા ઘરમાં વધારે બનાવતી હોઉં છું। અને કોટના કારણે ટેસ્ટ એટલો સરસ આવે છે ને। અને આ ચટણી છે તમે કોઈ પણ થેપલા છે, ભાખરી છે, પૂરી છે, બટેકાની ચિપ્સ જે આપણે વેફર કહીએ છીએ એ છે, ભજીયા છે, ઢોકળા છે, ખાંડવી, કોઈ પણ સાથે તમે આને સર્વ કરી શકો છો। અને આને ભેળમાં તમે નાખશો ને તો પણ એકદમ સરસ લાગે છે। તો આપણે એને સર્વ કરવા લઈ લઈશું। તો એકદમ ટેસ્ટી એવી આપણી કોટની ચટણી તૈયાર છે અને જોતાને મોઢામાં પાણી આવી જાય એવી ચટણી છે। તો આપણે સર્વ કરી લઈએ। તો તૈયાર છે એકદમ સરસ આપણી કોટની ચટણી। અને સાથે મેં ગાયડા ભજીયાને સર્વ કર્યા છે અને બટાકાની ચિપ્સ મેં તમને જેમ કીધું કે બટાકાની ચિપ્સ સાથે પણ સરસ લાગે છે। અને આ ગાયડા ભજીયા છે એની રેસીપી આપણે આગળ અપલોડ કરેલી છે, તમને જોવી હોય તો તમે વિડીયો જોઈ શકો છો। અને આ ભજીયા એકદમ ટેસ્ટી બને છે અને ખાટા બને છે। જે ઢોકળાના લોટ હોય છે ને, ઢોકળાના આથામાંથી જે ભજીયા બનાવવામાં આવે છે એ ગાયડા ભજીયા બહુ સરસ લાગે છે। અને ચટણીની વાત કરીએ તો કોટની ચટણી છે બહુ ટેસ્ટી છે અને લાંબો સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો। જો તમને સ્ટોર કરવી હોય તો તમે પાણીને નથી ઉમેરવાનું, એમ જ ક્રશ કરવાની છે અને જ્યારે જોઈએ ત્યારે પાણી નાખીને આવી રીતે એને થોડીક પતલી કરીને વાપરી શકો છો। અને આ ચટણી બધામાં તમે યુઝ કરી શકો છો। એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે। તમે પણ તમારા ઘરે ચોક્કસ આ રેસીપી બનાવજો। બધાને મારા જય માતાજી।